તમારા જેવા આવું કંઈક કરે તો દેશદ્રોહી કહેવાઈએ, અર્બન નક્સલ કહેવાઈએ. ગુજરાતના લોકોએ ગુજરાત સરકારના બજેટ પાસેથી બહુ અપેક્ષા રાખવાની આવશ્યકતા નથી. ગુજરાત સરકાર ખરેખર વાઇબ્રન્ટ કહેવાય કે એને અચાનક ખબર પડી કે નરેન્દ્ર મોદી 2 વર્ષમાં આટલું ખર્ચો કરીને ગયેલા અને આપણે તો મંજૂરી લીધી જ નથી વિધાનસભાની. 15 વર્ષ પહેલાંના 2 વર્ષના 1000 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી અત્યારે વિધાનસભા પાસે માગવામાં આવી છે. સરકારે જે આંકડો આપ્યો છે, નાણાપ્રધાને જે આંકડો આપ્યો છે, એ આંકડો અને બજેટના દસ્તાવેજમાં જે છાપેલો આંકડો છે, એ બે વચ્ચેનો જે તફાવત છે, એ તફાવત કેવી રીતે ઊભો થાય છે એ બહુ સમજાતું નથી. ગુજરાત સરકાર એ ગુજરાતના લોકોને બજારની દયા ઉપર છોડી દે છે કે અમે કંઈ તમારું બહુ જાજુ કલ્યાણ કરવાના નથી. ગુજરાત સરકારના જે 80 જેટલા બોર્ડ અને નિગમો છે એમાં પણ આ જાહેર ખબરોનો ખર્ચો પડી રહ્યો છે. એટલે તમારે જો આ જાહેર ખબરો પાછળ કેટલો ખર્ચ થયો એ શોધવું હોય તો તમારે 27 વિભાગનો ખર્ચો શોધવો પડે અને 80 જેટલા નિગમો અને બોર્ડના જાહેર ખબરના ખર્ચા શોધવા પડે. ત્યારે તમને ખબર પડે કે ગુજરાત સરકારે ખરેખર જાહેર ખબરો પાછળ કેટલો ખર્ચો કર્યો. એટલે ગરીબો ટેક્સ નથી આપતા એવી છાપ જે ધનવાનોએ ઊભી કરી છે એ તદ્દન ખોટી છે. આખા દેશના સંદર્ભમાં જો તમે જુઓ તો દેશની જીડીપીના 11.5% ભારત સરકારનો ટેક્સની આવક છે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટથી ગુજરાતનો વિકાસ થઈ ગયો. ગુજરાતમાં બહુ બધું વધારે મૂડીરોકાણ આવ્યું. આ વાતમાં બહુ દમ નથી. તો સરકાર કશો ઉપકાર થોડો કરે છે. સરકાર જે કંઈ કરે છે એ કામ કરે છે. એ કામ કરવાની એની જવાબદારી છે અને એ જવાબદારી લખેલી છે ભારતના બંધારણમાં ભાગ નંબર 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. સર, મને એવું લાગે આવી ખબર પડતી હોય તો સ્ટેજ ઉપરથી બાકાજી કીન મોરે મોરો ન થતા. ગુજરાતના બજેટ અને આર્થિક સ્થિતિ વિશે વાત કરવી છે, પરંતુ વર્ષ 2025ના આ મુદ્દે કોણે વાત કરી એ સવાલ છે. માટે આ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. આમ તો બજેટનું વિશ્લેષણ અર્થશાસ્ત્રીઓ ખૂબ સારી રીતે કરી શકે, પરંતુ અર્થશાસ્ત્રીઓના બજેટના વિશ્લેષણને પણ કેટલા માન્ય રાખવા તેના પણ સવાલો હવે પેદા થવા લાગ્યા છે. કારણ કે સમય એવો ચાલી રહ્યો છે કે નાગરિકોના મુદ્દાની વાત કરવા કરતાં સરકારની વાહવાહી વધારે કરવામાં આવે છે. ત્યારે આપણી સાથે વર્ષ 2025ના અને વર્ષ 2026ના જે અત્યારે બજેટનું સેશન ચાલી રહ્યું છે ગુજરાત વિધાનસભામાં, જેમાં કહેવાય છે કે ₹3,70,000 કરોડનું ગુજરાતનું બજેટ છે. તો આ તમામ આંકડાકીય પાસાઓની વાત આપણે કરવી છે પ્રોફેસર હેમંત કુમાર શાહ સાથે, કે જેઓ નાગરિકોની વાત કરે છે. નમસ્તે. નાગરિકોની નિસ્બતની વાત કરતા સમયે આપણે હેમંત કુમાર શાહ પાસેથી સૌપ્રથમ તો એ સમજવાનો પ્રયાસ કરીએ કે ખરેખર ગુજરાત રાજ્યનું બજેટ છે કેટલું અને નાગરિકો માટે એ બજેટ કેટલું સારું કે કેટલું ખરાબ છે. જી સર, નમસ્કાર. ગુજરાત સરકારનું જે બજેટ આવ્યું છે અત્યારે 2025-26નું, એ બજેટ જાહેરાત થયા મુજબ, એટલે નાણાપ્રધાને જે પ્રવચન આપ્યું એ મુજબ જોઈએ તો 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ છે. પણ જો તમે બજેટનો દસ્તાવેજ જુઓ, જે સંક્ષિપ્ત અંદાજપત્ર કહેવાય છે, બજેટ ઇન બ્રીફ, એ જો તમે જુઓ તો એમાં જે વિગત આપી છે ખર્ચની, એ લગભગ 3,67,000 કરોડ રૂપિયાની છે. એટલે લગભગ 3,000 કરોડ રૂપિયા કેવી રીતે નાણાપ્રધાનના પ્રવચનમાં વધે છે એ જ બહુ ખબર પડતી નથી. એટલે મને એવું લાગે છે કે આ મુદ્દો જરા તપાસવા જેવો છે. પણ બજેટના દસ્તાવેજો ઘણા મોટા હોય છે અને બહુ બધાને એમાં સમજણ પડતી હોતી નથી. એટલે સરકારે જે આંકડો આપ્યો છે, નાણાપ્રધાને જે આંકડો આપ્યો છે, એ આંકડો અને બજેટના દસ્તાવેજમાં જે છાપેલો આંકડો છે, એ બે વચ્ચેનો જે તફાવત છે, એ તફાવત કેવી રીતે ઊભો થાય છે એ બહુ સમજાતું નથી. અને આવા તફાવતો માત્ર આ એક જ આંકડામાં દેખાય છે એવું પણ નથી. બીજા કેટલાક આંકડાઓમાં પણ આ પ્રકારના તફાવતો આપણને જોવા મળે છે. એટલે સાચો આંકડો કયો બજેટનો, એને વિશે મને લાગે છે કે થોડોક વિવાદ ઊભો થઈ શકે એવો છે. પણ
આ બજેટથી ખરેખર ગુજરાતના લગભગ 7 કરોડ લોકોને શું ફાયદો થશે એવા સવાલનો જવાબ આપવો બહુ અઘરો લાગે છે મને. એનું એક અગત્યનું કારણ એ છે કે ગુજરાતનું જે બજેટ છે એ બજેટ એ ગુજરાતની જે જીડીપી છે એના સંદર્ભમાં જો તમે જુઓ તો એ લગભગ 7મા ભાગ જેટલું થાય. ગુજરાતની જીડીપી લગભગ આવતે વર્ષે 28 લાખ કરોડ રૂપિયાની થવાની ધારણા છે. તો એ આવતા વર્ષના બજેટને જો એમાં જુઓ 3,67,000 કરોડ રૂપિયાના બજેટને તો એ લગભગ 7મા ભાગ જેટલી થઈ. અર્થશાસ્ત્રમાં એને સાઇઝ ઓફ ધ ગવર્મેન્ટ એટલે કે સરકારનું કદ કહેવામાં આવે છે. તો આ જે સરકારનું કદ છે એ જે બજેટ છે એ આ સંદર્ભમાં જુઓ તો બહુ ઓછું કહેવાય. ગુજરાતની સરખામણી હંમેશા જાપાન ને જર્મની ને અમેરિકા સાથે થાય છે. એટલા માટે હું તો આ વાત કરું છું. કારણ કે જો તમે યુરોપને ધ્યાનમાં લો અથવા તો અમેરિકાને ધ્યાનમાં લો તો આ જે બજેટ થયું એ ગુજરાતની જીડીપીના સમજો કે લગભગ 15% આસપાસ થયું. પણ અમેરિકાનું જે બજેટ છે એ અમેરિકાની જીડીપીના 38% જેટલું છે. યુરોપના દેશોમાં એ બજેટ લગભગ 42%થી શરૂ કરીને 54% જેટલું છે. એટલે ગુજરાત આમ જુઓ તો વધારે મૂડીવાદી છે, સમાજવાદી નથી. ભારતના બંધારણમાં આમુખમાં સમાજવાદી શબ્દ લખ્યો છે કે આપણે સમાજવાદી થવાનું છે, પણ ગુજરાત તો મૂડીવાદી છે. એ આ આંકડા ઉપરથી સાબિત થાય છે. એ આ સંદર્ભમાં જો તમે જુઓ તો એમ કહેવાય કે ગુજરાત સરકાર એ ગુજરાતના લોકોને બજારની દયા ઉપર છોડી દે છે કે અમે કંઈ તમારું બહુ ઝાઝું કલ્યાણ કરવાના નથી, તમારે તમારું કલ્યાણ બજારમાં કરી લેવાનું. અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તો હું એમ જ કહી શકું કે બજારમાં તો એનું કલ્યાણ થાય કે જેના ખિસ્સામાં પૈસા હોય. જેના ખિસ્સામાં જ પૈસા નથી એ પોતાનું કલ્યાણ બજારમાં કેવી રીતે કરી શકે, કેવી રીતે વસ્તુ કે સેવાઓ ખરીદી શકે અને વાપરી શકે. એટલે ગુજરાત સરકાર મોટે ભાગે ગુજરાતના 7 કરોડ લોકોને એમ કહી રહી છે કે તમે તમારું કલ્યાણ તમારી જાતે કરી લો. ગુજરાત સરકાર બહુ ઓછું કલ્યાણ કરશે એવું આ જે અત્યારનું બજેટ છે એના ઉપરથી કહી શકાય. આ વલણ કંઈ નવું છે ગુજરાતનું એવું નથી. છેલ્લા 25 વર્ષથી આ જ પ્રકારનું વલણ વધતા ઓછા પ્રમાણમાં અપનાવવામાં આવતું રહ્યું છે. અને એ આંકડાઓથી સિદ્ધ થઈ શકે એમ છે, સરકારના જ આંકડાઓથી એ વાત કરી શકાય એમ છે. એટલે મને એવું લાગે છે કે ગુજરાતના લોકોએ ગુજરાત સરકારના બજેટ પાસેથી બહુ અપેક્ષા રાખવાની આવશ્યકતા નથી. પણ સર, આપણે આંકડાની વાત કરતા હોઈએ અને એ પણ સરકારી આંકડાની, તો સીએમઓની જે વેબસાઇટ છે, સીએમઓ ગુજરાતની વેબસાઇટ ઉપર જ જે આખું બજેટ છે 3,70,250 કરોડ રૂપિયાનું દર્શાવવામાં આવે છે, જે તમારા કહેવા પ્રમાણે ઓફિશિયલ રેકોર્ડ પર 3,67,000 સમથિંગ છે. તો આ જે ગેપ છે, જ્યારે આંકડાની અને ગણિતની વાત કરતા હોઈએ ત્યારે તો એકના એક બે જ થવા જોઈએ. તો આ વિસંગતતાને તમે જુઓ છો કઈ રીતે? મને એ ખરેખર નથી સમજાતું કે આ વિસંગતતા કેમ છે. જો તમે આના જે લગભગ સમજો 4-5 હજાર પાના છે બજેટના, કારણ કે ગુજરાત સરકારના 27 વિભાગ છે, દરેકનું પોતાનું બજેટ, એ ઉપરાંત એટલે 27 ચોપડા થયા એના. એમાંના 2 વિભાગ એવા છે કે જેના 2 ભાગ છે અને એકનો 3 ભાગ છે. એટલે એ તો લગભગ 30 જેટલા વોલ્યુમ થયા. એ ઉપરાંત બીજા 5-7 બીજા દસ્તાવેજો અને પછી વિભાગોના પોતાના કામગીરી અંદાજપત્રો. આમ બધું જો જુઓ તો લગભગ 50 જેટલા ગ્રંથો થયા. અને એવરેજ પાના જો તમે એના ગણો 80 જેટલા, તો પણ એ 4,000 પાના થયા. હવે આમાં સરવાળા બાદબાકી કરવા જઈએ આપણે તો મને લાગે છે કે આ એક ભૂલ સિવાય બીજી 200-500 ભૂલો નીકળી શકે એવું મને લાગે છે. પણ એ એક્સરસાઇઝ કરવાનો સમય નથી મારી પાસે, એટલે મેં એ એક્સરસાઇઝ કરી નથી. પણ આટલો મોટો જે તફાવત દેખાય છે બજેટના કુલ બજેટના આંકડામાં, એ મને લાગે છે કે આશ્ચર્યજનક છે.
એટલે સરકારે એના વિશે મને એવું લાગે છે કે જરા ચિંતા કરવાની જરૂર છે કે આટલો મોટો તફાવત કેમ દેખાય છે. અને હું તમને એમ પણ કહી શકું કે આ મેં કહ્યું એમ કે માત્ર કુલ બજેટના આંકડામાં જ આવો તફાવત દેખાય છે એવું નથી. દાખલા તરીકે નાણાપ્રધાને પોતાના પ્રવચનમાં શિક્ષણ માટેના બજેટનો જે આંકડો આપ્યો એ 59,999 કરોડ એટલે લગભગ 60,000 કરોડનો આંકડો આપ્યો. હવે તમે શિક્ષણ વિભાગમાં જે આંકડો જુઓ તો એ આંકડો તમને જુદો મળે, લગભગ 42,000 કરોડ રૂપિયાનો. બરાબર, એટલે 18,000 કરોડ રૂપિયાનો તફાવત દેખાય. પણ એ વાત સાચી કે માત્ર શિક્ષણ વિભાગ એનું ખર્ચ કરે છે શિક્ષણ માટે એવું નથી, બીજા વિભાગો પણ કરે છે. તો એનો જે કુલ આંકડો સંક્ષિપ્ત અંદાજપત્રમાં મહેસૂલ ખર્ચ અને મૂડી ખર્ચ એ બંનેનો જે આપેલો છે એ આંકડો જુઓ તોય તમને તફાવત દેખાય છે. 59,999 થતો જ નથી. તો મને એ નથી સમજાતું કે આટલો બધો તફાવત કેવી રીતે દેખાય છે. આવું બીજા બધા વિભાગોમાં પણ તમને જોવા મળે અથવા બીજી બધી બાબતોમાં પણ તમને જોવા મળે. દાખલા તરીકે હમણાં આદિજાતિ વિકાસ વિભાગનો આંકડો આપ્યો છે તો એનો જે ટોટલ આંકડો છે તે અને આદિજાતિ વિકાસ વિભાગનો પોતાનો જે આંકડો છે તે બજેટનો એ બે જુદા છે. તો આ વિસંગતતા તો કદાચ બધા વિભાગોના બજેટમાં આપણને જોવા મળે એવું બને. ક્યાંક ઓછી મળે, ક્યાંક વધારે મળે, ક્યાંક ઓછા મળે, ક્યાંક વધારે મળે, એવું બની શકે. જી સર, પણ મારે એ જ સવાલ છે કે આવી વિસંગતતાઓને અર્થશાસ્ત્રી શું કહે અને આવું ક્યારે કરવામાં આવે આવી વિસંગતતાઓ માટે? હું એવું સમજતો નથી કે આવું કંઈક જાણી જોઈને કરવામાં આવ્યું હોય. બરાબર, પણ ગણતરીઓ જે નાણા વિભાગમાં ચાલતી હોય અથવા તો અન્ય વિભાગોમાં જે ચાલતી હોય એ ગણતરીઓમાં બધી ભૂલો થઈ હોય એવું બની શકે. સામાન્ય રીતે તો બધા વિભાગોના અંદાજપત્રને આખરી ઓપ આપવાનું કામ તો નાણાં વિભાગ કરે છે. તો નાણાં વિભાગ બાકીના 26 વિભાગના બજેટને કેવી રીતે ચેક કરે છે, એના સરવાળા બાદબાકી બરાબર કરે છે કે કેમ, એ બધા સવાલો આમાંથી ઊભા થાય છે. એટલે ચોકસાઈનો સવાલ છે એવું મને લાગે છે. દાખલા તરીકે તમે બજેટનો આંકડો જુઓ, એના બજેટના દસ્તાવેજમાં કોઈ એક વિભાગનો, બરાબર, અને તમે કામગીરી અંદાજપત્રમાં એનો આંકડો જુઓ તો એ બે આંકડા જ જુદા મળે તમને. કામગીરી અંદાજપત્રનો આંકડો એટલે પરફોર્મન્સ બજેટ જેને કહે છે કે સરકારે જે ભૌતિક લક્ષ્યાંક નક્કી કર્યો હોય કે ભાઈ અમે 5 કરોડ રૂપિયામાં 2 શાળા બાંધીશું, તો 5 કરોડ રૂપિયા એ નાણાકીય લક્ષ્યાંક કહેવાય, પણ 2 કરોડ રૂપિયા એ ભૌતિક લક્ષ્યાંક કહેવાય. બરાબર, હવે આવી જાહેરાત એ કરે નાણાપ્રધાન પોતાના પ્રવચનમાં, પછી બજેટમાં એની જોગવાઈ થાય. બરાબર, હવે એ જોગવાઈના સંદર્ભમાં તમે કામગીરી અંદાજપત્ર જુઓ તો એમાં આંકડો તો મળવો જોઈએ ને કે તમે 2 શાળા બાંધી અથવા 5 કરોડ રૂપિયા ખર્ચ્યા. બરાબર, તો આ મને લાગે છે કે એક બહુ મોટી બાબત છે અને એ વિસંગતતા તમને જોવા મળે છે. એક બીજો અગત્યનો મુદ્દો પણ આપણે વિચારવો જોઈએ આમાં. દાખલા તરીકે ગયા વર્ષે જે બજેટ આવ્યું એટલે ચાલુ વર્ષનું બજેટ જે ગયા વર્ષે આવેલું એમાં અને અત્યારે એનો જે સુધારેલો અંદાજ આપ્યો છે એમાં લગભગ 16,000 કરોડ રૂપિયાનો ઘટાડો છે. એટલે તમે જ્યારે બજેટ આપ્યું એના કરતાં અત્યારે તમે એમ કહો છો કે 16,000 કરોડ રૂપિયાનો અમે ખર્ચ ઓછો કરીશું. બરાબર, હવે બીજી બાજુ તમે પૂરક માગણીઓ રજૂ કરો છો અને તમે એમ કહો છો કે અમે આટલા વિભાગોમાં વધારે ખર્ચ કરીશું. તો આ પૂરક માગણીઓનું ખર્ચ અને પેલા ઘટાડેલું ખર્ચ આ બેની વચ્ચે પણ મેળ નથી બેસતો. બરાબર, એટલે તમને ખરેખર જ્યારે આ વર્ષના માં ખરેખર કેટલું ખર્ચ થયું એનો આંકડો તો તમને આવતે વર્ષે જ મળશે, એ સિવાય મળશે નહીં. બરાબર, અને આશ્ચર્યની વાત અને આમ જુઓ તો આઘાતની વાત તે એ છે કે 2009-10 અને 2010-11 એટલે
15 વર્ષ પહેલાંના 2 વર્ષના 1000 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી અત્યારે વિધાનસભા પાસે માગવામાં આવી છે, અને તે પણ બંધારણની કલમ નંબર 205 મુજબ, કે જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે તમારું વધારાનું ખર્ચ થાય એડિશનલ, તમારું પૂરક ખર્ચ થાય સપ્લિમેન્ટરી, અને એક્સેસ ખર્ચ થાય એટલે જે કંઈ ખર્ચ થાય એના કરતાં વધી ગયેલું ખર્ચ હોય. આ 3 ખર્ચ અંગેની જોગવાઈ બંધારણની કલમ નંબર 205માં મૂકવામાં આવી છે. અને અત્યારે એવું કહેવામાં આવે છે કે 2009-10 અને 2010-11માં એક્સેસ ખર્ચ થયું છે, અને એ ખર્ચ એ 1000 કરોડ રૂપિયા જેટલું છે, કે જેની મંજૂરી અત્યારે માંગવામાં આવે છે. અને એ વખતે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. તો મને એ નથી સમજાતું કે 15 વર્ષ સુધી તમે આ એક્સેસ ખર્ચ માટે મંજૂરી નથી માગતા. એ વાત સાચી કે બંધારણમાં ક્યાંય એવું નથી લખેલું કે આ વધારાના ખર્ચની મંજૂરી ક્યારે મેળવવી, કેટલા વર્ષે મેળવવી, એવું નથી લખેલું. પણ બહુ સ્વાભાવિક છે કે એ બીજે જ વર્ષે મેળવવાની હોય. જેમ તમે પૂરક માગણીઓનો ખર્ચ રજૂ કરો છો, એમાં એક્સેસ ખર્ચની પણ તમારે માગણી રજૂ કરવાની છે અને મંજૂરી મેળવવાની છે. સ્વાભાવિક બાબત તો એવી છે કે આ ખર્ચ થઈ ગયું હોય છે અથવા થઈ રહ્યું હોય છે વધારાનું ખર્ચ, એટલે એને વિધાનસભા મંજૂર કરતી નથી એવું તો કોઈ દર બનતું જ નથી. અને એવું બને કેવી રીતે? જે સરકાર હોય એ બહુમતીમાં હોય એટલે એ મંજૂરી તો મળી જ જાય, એનોય સવાલ નથી. પણ સવાલ એ છે કે 15 વર્ષ પહેલાંના ખર્ચની મંજૂરી તમે અત્યારે માગો છો. આવું મને ખબર નથી. હું 1995થી ગુજરાતના બજેટનો બરાબર અભ્યાસ કરું છું, પણ એ પહેલાં આવું કોઈ દિવસ ગુજરાતના ઇતિહાસમાં થયું હોય કે 15 વર્ષ પહેલાંના ખર્ચની મંજૂરી તમે અત્યારે માગવામાં આવે એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે આ ગુજરાત સરકાર ખરેખર વાઇબ્રન્ટ કહેવાય કે એને અચાનક ખબર પડી કે નરેન્દ્ર મોદી 2 વર્ષમાં આટલું ખર્ચો કરીને ગયેલા અને આપણે તો મંજૂરી લીધી જ નથી વિધાનસભાની. હા, આટલા વર્ષે ખબર પડી, એવો એનો અર્થ થાય છે. સર, એક સવાલ એ થાય કે દર વખતે બજેટ આવે ને પછી સરકારના હોર્ડિંગ્સ વાગે કે પછી મીડિયામાં એવું નેરેશન ચાલે કે સરકારની નાગરિકોને આટલા કરોડની ભેટ અથવા ગૃહિણીઓને આટલા કરોડની ભેટ કે આવી ભેટ. આ નેરેશનને તમે કઈ રીતે જુઓ છો? જો તમે આમાં મારે પત્રકારો વિશે કહેવું જોઈએ. આવું સરકાર તો કે અમે ભેટ આપીએ છીએ, પણ પત્રકારોને મને એવું લાગે છે કે ખબર હોવી જોઈએ કે આ ભેટ ના કહેવાય. એટલે આવું ન છપાય, આવું ન બોલાય. એવું એટલા માટે કે સરકાર જે કંઈ કરે છે એ 2 રીતે કરે છે. એક, એને જે કરવેરાની આવક થાય છે એમાંથી એ ખર્ચ કરે છે. કરવેરા કોણ આપે છે? લોકો આપે છે. અને બીજું, સરકાર દેવું લે છે એમાંથી એ ખર્ચ કરે છે. તો સરકારને દેવું આપનાર કોણ છે? એ પણ લોકો જ છે. નાની બચત યોજનામાંથી સરકાર પૈસા લે છે. ગુજરાત સરકાર જે દેવું કરે છે તે બધું એ પૈસા કોણે આપ્યા? એ પણ લોકોએ જ આપ્યા. તો લોકોના પૈસા સરકાર વાપરે ને પછી સરકાર એમ કે અમે તમને ભેટ આપીએ છીએ. આ તો બોગસ વાત છે. એટલે પત્રકારોએ પણ આવું કહેવું ના જોઈએ અને લખવું પણ ના જોઈએ, છાપવું પણ ના જોઈએ છાપાઓમાં કે આ સરકારની ભેટ આવી. સરકાર કશી ભેટ આપતી નથી. ભેટનો અર્થ દયાદાન થાય છે, ઉપકાર થાય છે. તો સરકાર કશો ઉપકાર થોડો કરે છે. સરકાર જે કંઈ કરે છે એ કામ કરે છે. એ કામ કરવાની એની જવાબદારી છે, અને એ જવાબદારી લખેલી છે ભારતના બંધારણમાં ભાગ નંબર 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, કે લોકોનું કલ્યાણ કરવું એ સરકારની જવાબદારી છે. કલમ નંબર 39. તો સરકાર ભેટ આપે છે ગરીબોને અથવા તો બીજા કોઈને પણ. બરાબર? આવા શબ્દો ઘણીવાર દિવાળી નિમિત્તે સરકારની ભેટ, આવા શબ્દો ઘણીવાર વપરાય છે. બરાબર? મને લાગે છે કે આ શબ્દો ના વાપરવા જોઈએ, કારણ કે એનાથી તદ્દન ખોટી છાપ ઊભી થાય છે કે સરકાર ભેટ છે અને સરકાર પોતે માય બાપ છે એવી એક લાગણી ફેલાવવાનો પ્રયત્ન કરે છે. એ તદ્દન બોગસ વાત છે. અને અત્યારે જે થઈ રહ્યું છે ગુજરાતમાં છાપાઓમાં અને બીજી રીતે, કે બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એની જાહેર ખબરો આપી રહી છે સરકાર, અને એને માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. આખા પાનાની છાપાઓમાં જાહેર ખબરો આવે છે.
એ એમનેમ તો આવે નહીં, એ કરોડો રૂપિયા ખર્ચાઈ જાય. મને એ નથી સમજાતું કે સરકારે બજેટની જોગવાઈઓની આટલી મોટી જાહેર ખબરો શું કરવા આપવી પડે. બજેટ છે એની અસર થશે, લોકોને ખબર પડશે કે ઓહો તમે આટલું બધું સરસ કામ કરી રહ્યા છો, તો તમને આવી જાહેર ખબરો આપવાની જરૂર પડે છે. એ જ એમ બતાવે છે કે સરકાર દેખાડો વધારે કરે છે, જે કંઈ કરે છે એના કરતાં વધારે એ દેખાડવા માગે છે. એટલે મને એમ લાગે છે કે આ એક બહુ વિચિત્ર બાબત છે. સરકાર બેફામ ખર્ચો કરી રહી છે જાહેર ખબરો પાછળ. અને ખરેખર હું તમને એમ પણ કહી શકું કે તમને ખબર જ ના પડે કે ખરેખર જાહેર ખબરો પાછળ કેટલો ખર્ચો થયો ગુજરાત સરકારનો. એનું એક કારણ એ છે કે માત્ર માહિતી વિભાગ આ ખર્ચો કરે છે એવું નથી, બરાબર? એ જુદા જુદા વિભાગો આ ખર્ચો કરી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત સરકારના જે 80 જેટલા બોર્ડ અને નિગમો છે એમાં પણ આ જાહેર ખબરોનો ખર્ચો પડી રહ્યો છે. એટલે તમારે જો આ જાહેર ખબરો પાછળ કેટલો ખર્ચ થયો એ શોધવું હોય તો તમારે 27 વિભાગનો ખર્ચો શોધવો પડે અને 80 જેટલા નિગમો અને બોર્ડના જાહેર ખબરના ખર્ચા શોધવા પડે. ત્યારે તમને ખબર પડે કે ગુજરાત સરકારે ખરેખર જાહેર ખબરો પાછળ કેટલો ખર્ચો કર્યો. આ કોણ શોધે અને કેવી રીતે શોધે? એના માટે કઈ વ્યવસ્થા છે? કોઈ NGO આ કામ કરી શકે એમ છે નહીં. અને જો કરે તો એ અમારા જેવા આવું કંઈક કરે તો દેશદ્રોહી કહેવાય, અર્બન નક્સલ કહેવાય. અને લોકો સુધી વાત પહોંચાડવી જોઈએ તો તમામ વિધાનસભાના સત્રનું લાઈવ બ્રોડકાસ્ટિંગ પબ્લિક સુધી થવું જોઈએ, નહીં થતું. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જો લોકસભાનું લાઈવ બ્રોડકાસ્ટિંગ થઈ શકતું હોય, રાજ્યસભાનું થઈ શકતું હોય, બરાબર, તો લોકોના મનની વાત જે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ કરી રહ્યા છે, એ ભલે સરકારમાં પણ લોકો દ્વારા ચૂંટાયેલા છે, એટલે આપણે એવું સમજીએ કે લોકોના જ પ્રતિનિધિઓ છે અને લોકોના મનની વાત કરે છે, તો એ સાંભળવા તો દો લોકોને. તમે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં તમને વાંધો શું છે? એટલે હું તો આ પારદર્શિતાની દ્રષ્ટિએ બહુ મહત્વનો મુદ્દો છે, બરાબર. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ હવે જો લાઈવ ટેલિકાસ્ટ કરી શકતા હોય ગુનાઓના કેસના સંદર્ભમાં, તો અહીંયા તો તમે પ્રતિનિધિઓ બેઠા છો, એ લોકો પ્રતિનિધિઓ નથી ચૂંટાયેલા હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં બેઠેલા, પણ તમે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો, તો તમને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં વાંધો શું છે, બરાબર. એટલે એ તો થવું જોઈએ. તમે જ્યારે ગુડ ગવર્નન્સનો ઝંડો ઉગામતા હો તો ગુડ ગવર્નન્સનો પહેલો સિદ્ધાંત પારદર્શિતા છે, ટ્રાન્સપરન્સી છે, કે સરકાર કેવી રીતે કામ કરે છે એની લોકોને ખબર પડવી જોઈએ. હવે સરકાર એમાં ખર્ચો જુએ એ તો બોગસ વાત છે, ખરેખર બોગસ વાત છે. અને જે જાહેર ખબરો આપવામાં આવે છે, મને ખબર છે, હું લગભગ 3 કે 4 વર્ષ પહેલાં આદિવાસી વિસ્તારોના વિકાસના સંદર્ભમાં એક આખા પાનાની જાહેર ખબર ગુજરાતના મુખ્યપ્રધાનના વડાપ્રધાનના ફોટા સાથે આપવામાં આવેલી, અને એમાં જે વિગતો આપેલી એ વિગતોની મેં ચકાસણી કરી ત્યારે મને એવું લાગી કે એમાં દરેકે દરેક વિગત ખોટી હતી, દરેકે દરેક આંકડો ખોટો હતો, બરાબર. કારણ કે એ વિભાગના બજેટ સાથે જ્યારે સરખાવો તમે ત્યારે તમને એમ થાય કે આ તો તદ્દન ખોટી વાત છે અને એની જાહેર ખબર આપવામાં આવે છે. દાખલા તરીકે પેસાનો અમલ કર્યો, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ, આદિવાસી વિસ્તારો માટેનો કાયદો, એના અમલની વિગતો લખેલી ક્યાં છે મને બતાવો તો ખરા, બરાબર. અત્યારે પણ નાણાપ્રધાને પોતાના પ્રવચનમાં એક વિગત કહી છે, એમાં એવું કહ્યું છે કે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે અમે 1100 કરોડ રૂપિયાની આસપાસ ખર્ચીશું આદિવાસી વિસ્તારો માટે. ગુજરાતમાં 14 જિલ્લા આદિવાસીઓ છે, 48 તાલુકા છે, 5200થી વધારે ગામડા છે, 1 કરોડની વસ્તી છે લગભગ આદિવાસીઓની, બરાબર. હવે 1100 કરોડ રૂપિયા ખર્ચીશું. એમણે પાછું એવું પણ કહ્યું છે બિરસા મુંડાજી જન્મ 150મી જન્મ જયંતિ નિમિત્તે એવું કહેલું છે. હવે આ જે શબ્દો વાપરે એમણે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના, બરાબર.
આ યોજના માટેનું ખર્ચ એમણે કહ્યું પોતાના ભાષણમાં 1100 કરોડ રૂપિયા. હું હમણાં જ 2 કલાક પહેલાં જ આ વિભાગનું બજેટ જોતો તો મને દેખાતો નથી આ આંકડો બજેટમાં, ક્યાંય નથી દેખાતો. તમે ક્યાં ખર્ચો કરી રહ્યા છો એ તો મને કહો. બરાબર, આવું જ વનબંધુ યોજનાનું છે. વનબંધુ યોજના પહેલાં 10 વર્ષ, પછી બીજા 10 વર્ષ એમ બધી જાહેર કરી. બરાબર, અત્યારે તમે વનબંધુ યોજનાના બજેટના આંકડા જુઓ તો તમને ખબર પડે કે ખરેખર એ કેટલા કરોડ રૂપિયાની છે. વાત શું થઈ હતી? 10 વર્ષની 40,000 કરોડ રૂપિયાની યોજના, એવરેજ 4,000 કરોડ રૂપિયા થાય. બતાવો મને તમે 4,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હોય તો. ગુજરાત સરકારે યોજના ગુજરાત સરકારની છે, ભારત સરકારની નહીં. ટ્રાઇબલ એરિયા સબપ્લાન માટે ભારત સરકાર પૈસા આપે છે, એનું નામ બદલીને તમે વનબંધુ યોજના કરી નાખ્યું. આવું કેવી રીતે ચાલે? અને તમે એમ કહો છો કે ગુજરાત સરકાર ખર્ચો કરે છે. ગુજરાત સરકાર ખર્ચો કરતી જ નથી વનબંધુ યોજના, અથવા જે કરે છે એ બધો ખર્ચો એનો છે જ નહીં. એ તો ટ્રાઇબલ એરિયા સબપ્લાન માટે ભારત સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે છે એ પહેલાંય મળતી હતી મનમોહનસિંહની સરકારમાં, એ અત્યારે મળે છે નરેન્દ્ર મોદીની સરકારમાં. એને તમે વનબંધુ યોજના તરીકે ખપાવી દો છો. તો આ મને લાગે છે કે બજેટના બહુ જ વિચિત્ર પાસા છે ગુજરાતના, અને એ પાસા ખરેખર બહુ ચિંતાજનક છે, મને એવું લાગે છે. પણ તકલીફ એ છે કે ગુજરાતના વિધાનસભ્યો આ બધું જોવા, વાંચવા, સમજવા અને આ બધા મુદ્દાઓ ઉઠાવવા માટે કેટલા તૈયાર છે. પહેલો તો સવાલ એ છે કે વિધાનસભા મળે છે કેટલા દિવસ? તમે 365 દિવસમાંથી 200 દિવસ પણ ગુજરાતની વિધાનસભા મળતી નથી. બરાબર, તો ખરેખર તો ગુજરાતના લોકોએ ગુજરાત સરકારને કહેવું જોઈએ કે કમસે કમ 250 દાડા તો તમે મળો અને ગુજરાતના વિકાસની ચિંતા કરો. સરકાર કેવી રીતે કામ કરી રહી છે એની ચિંતા કરો. કારણ કે અમે તમને ચૂંટીને ત્યાં મોકલ્યા છે. કમસે કમ 250 દિવસ તો મળો. એટલે શનિ રવિ બાકાત કરો, તહેવારોની રજા બાકાત કરો. બરાબર, અને એ ઉપરાંત બીજા દાડા મૂકો. જેમ કર્મચારીઓને પ્રિવિલેજ લીવ મળે એમ એના જ બીજા 30 દાડા આપો ધારાસભ્યોને. બરાબર, તો 200 દિવસ, કમસે કમ 200 દિવસ તો મળવી જોઈએ. હું તો 250 દિવસ કહું છું. પગાર તો સારો આપે જ છે. પગાર તો સારો ધારાસભ્યોને મળે જ છે. પગાર બહુ મળે છે એવું હું કહેવા તૈયાર નથી. પગાર તો કદાચ આનાથી વધારે મળવો જોઈએ એમ હું કહેવા તૈયાર છું. કારણ કે ધારાસભ્યોને ઘણું બધું કામ હોય છે અને એ કામ કરવા માટે પૈસા જોઈએ. એમાં મને કંઈ વાંધો નથી. અત્યારે છે એના કરતાં બમણો પગાર મળે તોય મને વાંધો નથી. સવાલ એ છે કે એ ધારાસભ્યો કેટલા હાજર રહે છે વિધાનસભામાં? નંબર 1. વિધાનસભા પોતે કેટલી વાર મળે છે? નંબર 2. અને પછી કેટલા ધારાસભ્યો ચર્ચામાં ભાગ લે છે? અને જે કંઈ ભાગ લે છે, જે કંઈ સૂચનો આવે છે, એની જે કારોબારી એટલે કે પ્રધાનમંડળ જે કેટલો અમલ કરે છે, એ ગમે તે પાર્ટી તરફથી સૂચન આવ્યા હોય. ભાજપના ધારાસભ્યો પણ ભાજપની સરકારને કહે છે તો ખરા જ કે તમે આ બધું કરો, અમને આવું નથી દેખાતું વગેરે. તો એ સૂચનોનો અમલ કેટલો થાય છે? એના માટે ખાતરી શબ્દ વાપરવામાં આવે છે વિધાનસભામાં, કે સરકાર ખાતરી આપે છે કે અમે આટલી બાબતો કરીશું, જેને આપણે સાદી ભાષામાં વચન કહીએ કે સરકાર વચન આપે છે. તો વિધાનસભાની ખાતરી સમિતિ હોય, તમે એનો અહેવાલ જુઓ એટલે તમને ખબર પડે કેટલી ખાતરીઓનું પાલન થયું, અને ના થયું તો એની ચર્ચા કરો તમે. ગયા વર્ષના બજેટ કરતાં આ વર્ષે 16,000 કરોડ રૂપિયાનું ખર્ચ ઓછું થયું, અને બીજી બાજુ તમે પૂરક માગણીઓમાં બીજું ખર્ચ ઉમેર્યું, તો આની ચર્ચા તો થવી જોઈએ ને. તો એ વિધાનસભામાં ચર્ચા થતી નથી. 80 બોર્ડ અને નિગમો છે, એના હિસાબોની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? 3-3, 4-4 વર્ષ સુધી બોર્ડ અને નિગમોના હિસાબો વિધાનસભામાં રજૂ જ નથી થતા. ઓડિટેડ રિપોર્ટ રજૂ નથી થતા. કેગના રિપોર્ટ રજૂ થાય છે છેલ્લે દિવસે એની ચર્ચા નથી થતી. અને તમને જાણીને આશ્ચર્ય થશે, દર્શકોને જાણીને આશ્ચર્ય થશે કે કેગના રિપોર્ટ 27 વિભાગના ને 80 બોર્ડના નથી આવતા. અચ્છા.
એ તો 4-5 વિભાગ અને 2-4 બોર્ડના જ આવે છે, એટલે એમાં આટલા ગોટાળા બહાર નીકળે છે. તો જો ક્યાંક બધા જ વિભાગના, બધા જ બોર્ડના અને નિગમોના હિસાબોનું ચેકિંગ કરે, ઓડિટ કરે, ક્યાંક કરે, હિસાબ નહીં, સરકારની પોતાની એકાઉન્ટન્ટની કચેરી નહીં, ક્યાંક એ રિપોર્ટ તૈયાર કરે તો શું થાય મને એ કહો. પણ એટલું થતું જ નથી, તો એની ચર્ચા નથી થતી, કેગના રિપોર્ટની ચર્ચા નથી થતી, જાહેર હિસાબ સમિતિ છે વિધાનસભામાં એની ચર્ચા નથી થતી, એના રિપોર્ટની ચર્ચા નથી, એને આધારે શું પગલાં લેવાયા એની ચર્ચા થતી નથી. આ બધું મને લાગે છે કે ગુડ ગવર્નન્સ સાથે સંકળાયેલી બાબતો છે. સર, તમે ગુડ ગવર્નન્સ અને જ્યારે વિકાસની આપણે સરકારની વાતો સાંભળીએ તો એક વાઇબ્રન્ટ ગુજરાતનો મુદ્દો દર વખતે આપણને એક બતાવવામાં આવે છે. હવે થશે પણ ખરું ફરી એક વખત, આઈ થિંક મારા સોર્સ પ્રમાણે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. તો વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ જે સ્કેલ ઉપર કરવામાં આવે છે તો એની કોઈ અસર આપણા બજેટમાં દેખાય છે, તમને આપણી આર્થિક સ્થિતિમાં દેખાય છે? વાઇબ્રન્ટ ગુજરાતનું જે નામ છે, હવે આ તો શું છે, પહેલાં વાઇબ્રન્ટ ગુજરાત હતું, પછી કંઈક અડીખમ થયેલું, પછી ગતિશીલ થયેલું ગુજરાત, પછી અડીખમ ને ગતિશીલ ક્યાં જતું રહ્યું બહુ ખબર નથી, વાઇબ્રન્ટ હજુ ચાલુ છે. મૂળ સવાલ તો એ મૂડીરોકાણનો હતો. તો વાઇબ્રન્ટ ગુજરાતની જે પરિષદો મળી 2003થી અત્યાર સુધીમાં, એ પરિષદોમાં કેટલા MOU થયા, કેટલા પ્રમાણમાં મૂડીરોકાણ થયું, એને પરિણામે ગુજરાતની GDPમાં ખરેખર કેટલો વધારો થયો, બરાબર. અને બીજું, એમાં જે દાવાઓ કરવામાં આવ્યા કે આટલા પ્રમાણમાં રોજગારી ઊભી થશે, તો એટલા પ્રમાણમાં રોજગારી ઊભી થઈ કે ના થઈ, આ બધા સવાલો છે. તમે જુઓ કે છેલ્લા 25 વર્ષના ગાળા દરમિયાન ગુજરાતનો એવરેજ ગ્રોથ રેટ એ 9%ની આસપાસ છે. GDPનો, ગુજરાતની GDPનો ગ્રોથ રેટ, બરાબર. તો 1980 ને 1990ના દાયકાનો એવરેજ GDPનો ગ્રોથ રેટ 14.5% છે. હવે તમે આટલું બધું મૂડીરોકાણ લાયા, આટલો બધો વિકાસ થયો, તો તમારો GDPનો ગ્રોથ રેટ વધવો જોઈએ કે ના વધવો જોઈએ? હું કોઈ એક વર્ષની વાત નથી કરતો, 1980નો દાયકો ને 1990નો દાયકો, બરાબર. એટલે 20 વર્ષનો એવરેજ ગ્રોથ રેટ 14.5% છે. આ ગુજરાત સરકારના પોતાના આંકડા કહે છે, હું કંઈ આંકડાનું ઉત્પાદન કરતો નથી, બરાબર. આ ગુજરાત સરકારના પોતાના આંકડા છે. તો તમે 9% અટક્યા કેમ જો? તો વધતો જ નથી ગુજરાતનો ગ્રોથ રેટ 9%થી વધારે. એવરેજ તમે છેલ્લા 24 વર્ષની કાઢો તો આ છે, બરાબર. એટલે વાઇબ્રન્ટ ગુજરાતની સમિટથી ગુજરાતનો વિકાસ થઈ ગયો, ગુજરાતમાં બહુ બધું વધારે મૂડીરોકાણ આવ્યું, આ વાતમાં બહુ દમ નથી. અને ગુજરાત સરકારના પોતાના સોશિયો ઇકોનોમિક રિવ્યૂના આંકડાઓથી આપણે કહી શકીએ એમ છીએ કે તમે હવે તો ખરેખર ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થાય છે ને એના આંકડા જાહેર જ નથી કરતા. અચ્છા. માત્ર MOUના આંકડા જાહેર કરો છો કે MOU આટલી સંખ્યામાં MOU થયા, પણ એમાં મૂડીરોકાણ કેટલાનું થવાનું છે એના આંકડા જાહેર નથી કરતા. હવે કેમ નથી કરતા? એનું કારણ શું? એનો અર્થ એ કે તમે છુપાવો છો. તો મુદ્દો આ છે કે ઔદ્યોગિક વિકાસ ગુજરાતમાં બહુ પહેલેથી થયો છે. ગુજરાત ઉદ્યોગ પ્રધાન રાજ્ય રહ્યું જ છે. આંકડાઓ એમ કહે છે કે 1960થી 2000 સુધીના જે ગુજરાતનો વિકાસનો દર છે હંમેશા ભારતના વિકાસના દર કરતાં વધારે જ રહ્યો છે, કાયમ, બરાબર. એટલે ગુજરાતનો વિકાસ હમણાં જ થયો એવું બધું કશું છે નહીં, બરાબર. હવે તમે એમ કહો કે ગુજરાતના લોકો 2000 પછી જ મોબાઈલ વાપરતા થયા એટલે વિકાસ થયો. હવે પણ એ પહેલાં મોબાઈલ જ નહોતો, ક્યાંથી વાપરે? આખા દેશમાં ક્યાંય નહોતો. એટલે એવી જે બધી દલીલો થાય છે એ દલીલોમાં બહુ દમ નથી. મને યાદ છે, બરાબર, કે અમદાવાદમાં સાબરમતી નદી ઉપર સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ
એલિસ બ્રિજ, નહેરુ બ્રિજ અને સરદાર બ્રિજ, 5 બ્રિજ હતા. એ ક્યારે હતા? 2000ની સાલ પહેલાંની વાત કરું છું. સુભાષ બ્રિજ 1973માં થયો હતો. બરાબર. ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજ એ 1942માં બંધાયા હતા. નહેરુ બ્રિજનું ઉદ્ઘાટન નહેરુએ પોતે કરેલું, એટલે એ 1964 પહેલાં થયેલું. હવે તમે એમ કહો કે અમદાવાદમાં એમ કે બીજા 2 બ્રિજ એક બંધાયા એટલે વિકાસ થઈ ગયો? આવું કહી શકાય? તો કહેવાનો મુદ્દો એ છે કે માત્ર ફ્લાયઓવર થાય, માત્ર બ્રિજ બંધાય, માત્ર સરદારનું પૂતળું થાય, માત્ર રિવરફ્રન્ટ થાય, માત્ર ડિસ્ટ્રિક્ટ લેવલના હાઈવેઝ થાય, તેથી વિકાસ થઈ જાય જેવું નથી. આપણે જ્યાં બેઠા છીએ અમદાવાદમાં, એનાથી માત્ર 10 કિલોમીટર દૂર જઈએ ને તોય ગામડાના રસ્તા કેવા છે એની ખબર આપણને પડી જાય ને એનો અનુભવ પણ થાય કે કેટલા બધા વાઇબ્રન્ટ રસ્તા છે, ધ્રુજી જવાય એવા. બરાબર. એટલે મને એવું લાગે છે કે બજેટમાં જે બાબતોને પ્રાથમિકતા અપાવી જોઈએ વિકાસના સંદર્ભમાં, એ બાબતોને પ્રાથમિકતા અપાઈ રહી નથી. એ જ્યારે અપાશે ત્યારે ખરેખર ગુજરાતનો સાચો વિકાસ થશે. આ બધાએ મને એવું લાગે છે જે લોકો સત્તામાં બેઠા છે એ બધાએ ગુજરાતનું ઉદ્ઘાટન થયું ને ત્યારે રવિશંકર મહારાજે જે ભાષણ આપ્યું હતું ને એ જરા વાંચી જવું જોઈએ અને સમજવું જોઈએ અને પછી એને અનુસરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવું મને લાગે છે. પણ સર વાત કરીએ તો એક એવું દેખાય કે જ્યારે આપણે બજેટને જોઈએ સાથે જ ગુજરાતમાં તમે વાઇબ્રન્ટ ગુજરાતની જ વાત કરી તો મને પણ એવો સવાલ થતો કે આ તો પૂંજીપતિઓને ખૂબ લાભ મળે છે અને સામે રોજગારી જે જનરેશન થવું જોઈએ એ થાય છે કે નહીં એ સવાલ છે. તો એવું કહેવામાં આવે છે કે મોટા ઉદ્યોગપતિઓ ટેક્સ પેયર્સ છે. તો આ જ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ગૌતમ અદાણી કહેતા હતા કે 400 સ્ક્વેર કિલોમીટરમાં અમે કચ્છના ખાવડામાં રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવીએ છીએ. રિલાયન્સને 1000 એકર જમીન બનાસકાંઠા, કચ્છ અને જામનગરમાં આપવામાં આવી. તો આ બધી જ વસ્તુથી ખરેખર ટેક્સ એ જ લોકો આપે છે કે પછી સામાન્ય નાગરિકોનો કોઈ ઇસ્યુ હોય છે ખરો? આ મારા શર્ટને જે બટન છે ને એના ઉપર પણ ટેક્સ છે અને આ 10 રૂપિયાની પેન છે એના ઉપર પણ ટેક્સ છે. બરાબર. એટલે ગરીબો ટેક્સ નથી આપતા એવી છાપ જે ધનવાનોએ ઊભી કરી છે એ તદ્દન ખોટી છે. આખા દેશના સંદર્ભમાં જો તમે જુઓ તો દેશની જીડીપીના 11.5% ભારત સરકારનો ટેક્સની આવક છે. એનો અર્થ એવો થયો કે 100 રૂપિયા આખા દેશના લોકોની આવક હોય તો માત્ર 11.5 રૂપિયા સરકાર ટેક્સ તરીકે લઈ જાય છે. એમાં બધા ટેક્સ આવી ગયા. ઇન્કમ ટેક્સ પણ આવ્યો, કંપની ટેક્સ પણ આવ્યો, જીએસટી પણ આવ્યો અને બીજા નાના વેરાઓ એટલે એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી આ બધું પણ આવી ગયું. શેર બજાર ઉપર નાખવામાં આવતો ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ એમાં આવી ગયો. બરાબર. આ બધા વેરા આવી ગયા તો કેટલી થઈ આવક? 11.5 રૂપિયા. 100એ 11.5 રૂપિયા. હવે આ જે 11.5 રૂપિયા છે એમાં ઇન્કમ ટેક્સ અને કંપની ટેક્સ કેટલો છે? 6%. તો બાકીના 5.5%, 6% રકમ ક્યાંથી જાય? એ તો જીએસટી, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટીની છે. એ સીધી કે આડકતરી રીતે ગરીબો ભરે જ છે. મેં તમને કહ્યું એમ કે આ 5 કે 10 રૂપિયાની નહીં, 1 રૂપિયાની પેન હોય ને એના ઉપર પણ સરકારનો ટેક્સ છે અને એ જો પેલો ગરીબ વાપરતો હોય તો એ ભરે છે. એ ઝૂંપડું હોય ને એનું તો એના ઉપર જે પ્લાસ્ટિક નાખે છે ને એના ઉપર પણ ટેક્સ છે અને ગરીબ એ ટેક્સ ભરે છે. એટલે આ તદ્દન બોગસ વાત છે કે ગરીબો ટેક્સ નથી ભરતા. બરાબર. તો હવે સવાલ ઊભો એ થાય છે કે ગરીબોને કેટલી સબસિડી મળે છે અને ધનવાનોને કેટલી સબસિડી મળે છે. આ મુદ્દાઓ મને લાગે છે કે બહુ વ્યાપક ચર્ચાના મુદ્દા છે. એ બજેટની બહાર જાય એવા છે મુદ્દા. એટલે અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા પણ મને એવું લાગે છે કે એ પણ ચર્ચાના મુદ્દા છે. જે સામાન્ય છાપ છે કે ધનવાનો ટેક્સ ભરે છે એ ખોટી વાત છે. મને એવું લાગે છે કે બજેટનો અર્થ શું છે? બજેટ એટલે સરકારની રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી. તો ફિસ્કલ પોલિસી અમે જે ભણાવીએ છીએ કોલેજોમાં, બરાબર, કે એના શું ઉદ્દેશો છે
એમાંનો એક બહુ જ અગત્યનો ઉદ્દેશ છે લોકોનું કલ્યાણ કરવાનો. તો ખરેખર લોકોનું કલ્યાણ કેટલું થાય છે? એટલે મને વાંધો નથી ફ્લાયઓવર બને એનો, મને એનોય વાંધો નથી કે મોટા મોટા હાઈવે થાય, બરાબર, પણ એ બાંધનારાના જિંદગીમાં સુધારા કેટલા થયા એ મહત્વનું છે. અને એ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી વિકાસ પણ નહીં થાય, એટલું તમે લખી રાખો. એનું કારણ છે કે આ મોટો ચંક છે એ જો બજારમાં વાપરશે નહીં, એની પાસે પૈસા આવશે, એ વાપરશે તો વિકાસ થશે, નહીં તો નહીં થાય. અને ગુજરાતનો અને ભારતનો વિકાસ 6.5-7% એ અટકી પડ્યો છે, અને ગુજરાતનો 9% એ અટકી પડ્યો છે. અને એનું કારણ આ છે કે ગુજરાતના 3,70,00,000 આખા ભારતના 80થી 100 કરોડ લોકો બજારમાં જાય અને બજારમાંથી વધારે ખરીદી કરે એટલી આવક જ નથી એમની પાસે. સર, બજેટની તો આપણે વાત કરી, પણ એ સિવાય એક તમારી પોસ્ટ હતી એના વિશે વાત કરવી છે. અત્યારે જેમ કલાકારો અત્યારે સ્માર્ટ મીટરના જે ફાયદા ગણાવી રહ્યા છે, અને જ્યારે સપ્તકમાં અમજદ અલી આવ્યા ત્યારે તમે એક પોસ્ટ મૂકી હતી કે એમણે જે એક રચના વગાડી હતી કે દુર્ગા રડી રહ્યા છે, જે બળાત્કારવાળી વાત હતી. તો એક તરફ કલાકારો છે, આમ એવું કહેવાય છે કે કલાકારોનો કોઈ ધર્મ નથી હોતો. પછી જ્યારે સવાલ પૂછે કલાકારોનો તો કહે કે હું કોઈ પક્ષ સાથે કે એની સાથે જોડાયેલો નહોતો. પણ સમાજની વાત આવે, જ્યારે જનકલ્યાણની વાત આવે ત્યારે કલાકાર પોતાને ફાવે એવું એ રીતે વાત કરતા હોય. ખાસ કરીને ગુજરાતના હમણાં સ્માર્ટ મીટરથી લઈને કે પછી વિધાનસભામાં અમને ના બોલાયા ત્યાં ખોટું લાગ્યું. અને એક તરફ આવા કલાકારો છે જે ખરેખર સમાજની આટલા મોટા સ્ટેજ પર વધારામાં પણ કલાકારો હતા, એટલે આ રીતે વાત કરે છે. તો આને લઈને તમારું શું કહેવું છે? આ બધા દરબારી કલાકારો કહેવાય અથવા દરબારી સાહિત્યકારો કહેવાય. હું એમને વ્યક્તિગત રીતે તો એમના માટે શું કહી શકું, એ એમની ચોઈસનો સવાલ છે કે એમણે શું કરવું. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે સરકાર જે રીતે વર્તે છે એનું મૂલ્યાંકન કરતાં એમને આવડે છે ખરું? એની સમજણ એમને છે ખરી? ભારતનું બંધારણ શું કહે છે? કયા મૂળભૂત અધિકારોની વાત કરે છે? કયા મૂલ્યો, સમાનતા, ન્યાય, સ્વતંત્રતા, વ્યક્તિનું ગૌરવ, બંધુતા એની વાત કરે છે? લોકશાહી અને પ્રજાસત્તાક દેશની વાત કરે છે? આ બધી બાબતો સાહિત્યકારો અને કલાકારો કેટલી સમજે છે એ મારે માટે. સર, મને એવું લાગે આવી ખબર પડતી હોય તો સ્ટેજ ઉપરથી બાકાજી કીન મોરે મોરો ન થતા. એટલે હું આના વિશે તો શું કહી શકું, પણ મને એમ થાય છે કે સરકારની ભાટાઈ ના કરવી જોઈએ. એવું એટલા માટે હું કહું છું કે તમને જો સમજણ જ ના પડતી હોય કે લોકશાહી એટલે શું અથવા મૂળભૂત અધિકારો નાગરિકોના એટલે શું, તો તમે બોલવાનું બંધ રાખો. અને સાહિત્યકારો અને કલાકારો જો સરકારની ટીકા ના કરે, સરકારના કાર્યોનું મૂલ્યાંકન ના કરે, તો એ શું કરે છે એ જ મોટો સવાલ છે. તમે દુનિયાના મોટા સાહિત્યકારોના નામો બોલો છેલ્લા 100 વર્ષના, તો હું તમને કહું કે એ લોકો શું કર્યું છે. બરાબર, એક બહુ જાણીતો સાહિત્યકાર ફ્રાન્સનો જ્યાં પોલ સાર્ત્ર, બરાબર, જેને નોબેલ ઇનામ મળેલું, તો નોબેલ ઇનામ લેવાની ના પાડી દીધી કે મારે નોબેલ ઇનામ નથી જોઈતું. બરાબર, એ માણસ એ ફૂટપાથ ઉપર ઊભા સરકારના વિરોધમાં લખેલા ચોપાનિયા વહેંચે છે પેરિસની ફૂટપાથ ઉપર. પોલીસ આવીને પકડે છે, પોલીસ લઈ જાય છે, પોલીસ કસ્ટડીમાં રાખે છે, થોડી વાર પછી એને છોડે છે, તો પાછો ફૂટપાથ ઉપર આવીને વેચવાનું ચાલુ કરે છે ચોપાનિયા. આ પણ સાહિત્યકાર છે. બરાબર, અને આવા કેટલા સાહિત્યકારોના નામ આપું યુરોપ અમેરિકાના. હવે આવા કોઈ સાહિત્યકાર કે કલાકાર ગુજરાતમાં છે ખરા? નીકળે છે, મને કોઈ દેખાતું નથી. હું તમને યાદ આપું, ઉમાશંકર જોશી આપણા મૂર્ધન્ય સાહિત્યકાર, જ્ઞાનપીઠ એવોર્ડ જેમને મળેલો છે, બરાબર, એમની રાજ્યસભામાં નિમણૂક કોણે કરેલી? ઇન્દિરા ગાંધીએ. રાષ્ટ્રપતિ નિમણૂક કરે પણ વડાપ્રધાનની સલાહથી કરે. બરાબર, એ ઉમાશંકર જોશી એ ઇન્દિરા ગાંધી જ્યારે
લગભગ સરમુખ હત્યાર થવા તરફ ગતિ કરતા હતા ત્યારે અમદાવાદમાં જે દેખાવો થયેલા એમાં એ આગળ હતા અને પોલીસે એમનું બાવડું પકડીને એમની પોલીસની વાનમાં ચડાયા ને એવો ફોટો છાપામાં છપાયેલો છે. આ હું 1970ના દાયકાના પૂર્વાર્ધની વાત કરી રહ્યો છું. બરાબર. આ પણ સાહિત્યકાર હતા, ઉમાશંકર જોશી. બરાબર. હવે એમની સામે અત્યારના સાહિત્યકારો અને કલાકારો અથવા બધા ડાયરાવાળાઓ ખાસ કરીને કે કથાકારો આ બધા એક જ ગ્રુપમાં બેસે છે. સાહિત્યકારો, કથાકારો અને કલાકારો આ બધા અત્યારે ગુજરાતની પ્રજા ઉપર જે ભૂરકી નાખીને બેઠા છે વિકાસની અને એને સમર્થન આપે છે, એ મને લાગે છે કે ખરેખર બહુ ક્ષોભજનક બાબત છે. તો આ હતું ગુજરાતનું બજેટ અને ગુજરાતની આર્થિક સ્થિતિ, જે તમે રાજકારણના ચશ્મા ઉતારીને જોઈ શકો એ પ્રકારની માહિતી આપણને પ્રોફેસર હેમંતકુમાર શાહે આપી. તો હવે તમને લાગશે કે રાજકારણના ચશ્માની બહારથી જોઈએ તો બજેટ કેવું દેખાય છે, ગુજરાતનો વિકાસ કેવો દેખાય છે અને તમારા અને મારા ખિસ્સામાં શું આવી રહ્યું છે આ બજેટના માધ્યમથી. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, માહિતીઓ માટે જોતા રહેજો આપના સ્વમાનની ચેનલને. તમારા સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.